તમામ સંતોનું હૃદયપૂર્વક સ્ટેજ ઉપરથી વંદન કરું છું, આભાર માનું છું. અને વધારે આભાર તો કૃષ્ણા ફાઉન્ડેશનના પ્રમુખ એવા હેમલતાબેન અને બળદેવભાઈ સુખડિયાનું માનવું પડે, કારણ કે આવું સરસ આયોજન જેમણે કર્યું છે ને અમે જેના નેજા હેઠળ આવ્યા છીએ એવા વિપુલભાઈ શ્રીમાળીને એક વખત જોરદાર તાલીઓથી વધાવો, કારણ કે તમારા જ એરિયાનું ઘરેણું છે અને બહુ જૂના કલાકાર છે. એટલે આ જગ્યાએ મને આવવાનો જે મોકો મળ્યો છે, મને લતાબેને, બળદેવભાઈ અને વિપુલભાઈએ જે મોકો આપ્યો છે એ બદલ એમની પણ આભારી છું. કારણ કે વર્ષો પહેલાં હું ધર્મેશ્વર મહાદેવ ત્યાં હું બહુ પ્રોગ્રામ કરવા આવતી હતી. આ દીકરીએ જ્યારે ગાયું ને ચારણ કન્યા, એનાથી પણ નાની ઉંમર હતી, મારી 7 વર્ષની ઉંમરથી હું સંગીતની દુનિયામાં છું અને એટલા વર્ષોથી હું આભારી. અને ધર્મેશ્વર મહાદેવ મેં બહુ ગરબા કર્યા છે, ગરબાના પ્રોગ્રામ હું ને મારા પપ્પા બંને કરતા જનકભાઈ રાવલ. પણ આટલા વર્ષે લગભગ મને 15 વર્ષ થઈ ગયા સાબરમતીમાં પ્રોગ્રામ કરવા આવે, પણ હું વિપુલભાઈનો બહુ આભાર માનું છું. એક વખત જોરદાર તાલીઓથી વિપુલભાઈને વધાવો. જીવ રાખતો હોય ત્યાં રાખજે બીજે રે, હે રાણો મારો રાણોની રીતે. તું તો મારા અંતરની વાત ભેડિયાવાડીમાં હર્ષિદમાં કોઈ પણ દેવી હોય, આપણે કુળની દેવી હોય, પછી ભલે રાજપરા બેઠી હોય, ચામુંડા ચોટીલા બેઠી હોય કે કોઈને હર્ષિદ બેઠી હોય, પણ મા પાસે મગાય તો મગાય શું. તું તો મારા અંતરની વાત જાણે છે આઈ, તને કાંઈ કહેવું પડે તને કાંઈ કહેવું પડે નહીં કાં. બધી તારી નજરે કિતાબો ઉઘાડે, નમો મંગલારો હર્ષી તારે હાથ
સંતની હાજરી છે ત્યારે મારે ભજન પણ સંભળાવવા છે, પણ જે નિમિત્તે આપણે સૌ મળ્યા છે એવી માં જગદંબા, એવી માં હર્ષિતને યાદ કરીએ ત્યારે એક દીવાની દિવેટે ભગવતીના ગુણલા ગાઉં છું તે મારી તો એવી ઈચ્છા છે કે આટલી બધી બહેનો માતાઓ બેઠી છે ને અત્યારે 10-15 બહેનો ભેગી થઈ અને આયા નાનકડું એક ચકેડું બનાવો તો આયા નવરાત્રીનો જંગ રાખે. આવતારો બે ચાર બહેનો આવતારો વિપુલભાઈ મારે આજ કહેવું એ હતું હા આમ તમે ચોટીલા જાઓ, આમ રાજપરા જાઓ, આમ કોયલા ડુંગરે પ્રસિદ્ધ જાઓ, પણ એમાં કેટલો સમય લાગે. જો તમે હર્ષિત માનું નામ લઈ જે માતાજીને માનતા હોય, એવું નથી કહેતા કે હર્ષિત ભવાનીને જ માનો, પણ જે માતાજી તમારા કુળદેવીને માનતા હોય એને યાદ કરીને 5 આટા ફરશો ને તો તમારી જાત્રા તમને ફૂલ મળશે. એ આવડ થોડા આઈ ઢોળો
લડી લડી પાય લાગો હે દલાલી દયા માંગો મારી હર્ષિત મારી લડી લડી પાય લાગો હે દલાલી દયા માંગો મારી હર્ષિત મારી મુખડ બાબા તું હળવો હળવો હાલ તો મુખડ બાબા તું હળવો હળવો હાલ તો એવા કારવાણી માગે રૂખડિયો ઝડુમિયો એવા કારવાણી માગે રૂખડિયો ઝડુમિયો नीलगा शरीर पाड़ बात धोलीड़ा घुस के नीलगा शरीर पाड़ बात धोलीड़ा घुस के नीलगा शरीर पाड़ बात धोलीड़ा घुस के છે અત્યારે વાલા યદુ વાલા નું છે ઇન પર તું યુતા વાલા યદુ વાલા નું છે ઇન પર તું યુતા વાલા યદુ વાલા નું છે ઇન પર તું યુતા મારી આંખે જાવરા દીને
પાયા ભગના તારા ભાગ પાયા હે ભગના તારા ભાગ પાયા રચી કનૈયા આખે પાયા મળી જાવું મને મજા આવતી હોય તો બધા બે હાથ અંદર કરીને તાલી વગાડજો. વિડીયો વાળા ભાઈને વિનંતી કરું છું કે બધા તાલીએ વગાડે ને ત્યારે એમનો વિડીયો લેજો. અમે ગાયું તો યાર વિના મિયા ઘેર જાઉં ગમતું નથી. મજા આવતી હોય તો સમરણ કરો હર્ષિત માત રે સમરણ ના હોય જો સમરણ કરો તો હર્ષિત માત
કોઈ દી રૂડા ના લાગે જો આ સાજિંદા ના હોય ને તો એક વખત જોરદાર તાલીથી મારે સાજિંદાને બતાવો કે તમને આવી મોજ કરાવે છે અમને આવી ગાવાની મોજ આવે છે એટલે સાજિંદાને બતાવો ત્યારે મને અહીંયા બધા જુવાન ભાઈઓ ઊભા છે ત્યારે મને ગીત યાદ આવે છે દોસ્ત નહીં તુમારું દર પડા છે
નિલેશભાઈ પંડિત ગુજરાતે છેલ્લો દિવસના અંદર જ્યારે કામગીરી કરી છે એવા એક્ટર અહીંયા પધારા છે આપણી ઉપસ્થિતિમાં બળદેવભાઈને માન આપી નિલેશભાઈ પંડિતને વિનંતી કરું ઉપર વસ્તુ